અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા. હવે આ બેન એક્યુપ્રેશર માટે આવ્યા છે ને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ કંચનબેન ગોંડલિયા. ગામ? ગામ અહીંયા રાજકોટ જ. હવે તમને શું તકલીફ હતી? મને 4 વર્ષથી કમરનો દુખાવો છે. એટલે બધું કરી લીધું હતું? હા, બધે દવા લઈ લીધી. અને ડૉક્ટરનું શું કહેવું થતું હતું? ડૉક્ટરનું કેવું થતું હતું ગાદીમાં ઘસારો છે અને ઓપરેશન કરાવવું પડશે. હા, હવે આજે પહેલો દિવસ છે ને હા, આપણે? પહેલો દિવસ છે. ઓપરેશન કરાવવું એવું પડે એવું લાગે છે? ના, મને મટી ગયું સર. રેડી? 80% સારું થઈ ગયું અને અત્યારે. ગોઠણમાં? ગોઠણમાં સારું થઈ ગયું. હાલવામાં દુખતો તો? હાલવામાં થોડોક દુખે છે. બરાબર છે. અને બેસીને પગ વાળો તો નથી દુખતો ને? ના, નથી પલોઠી વાળો કે કાંઈ કરો તો? ના, અને નથી દુખતું. ઊભું થવામાં અને હાલવામાં હા, થોડોક એમાં દુખે. થોડોક દુખે છે. બાકી રેડી? હા કમરમાં કમ્પ્લીટ? હા, કમરમાં હા આજે જ મટી ગયું 4 વર્ષથી હેરાન થતા છે. હતા. હા ઓપરેશન આવ્યામાં હતું. હા. હવે લાગે ઓપરેશન કરવું પડશે. ના, કાંઈ નહીં કરવું પડે. અને તમે આવું પહેલી વાર જ જોયું ને એક્યુપ્રેશરમાં? હા, પહેલી જ વાર જોયું જ નથી ક્યારેય. જ્યાં દુખે અહીંયા તો અડવાનું જ નહીં. ના. અને આમ થોડો દુખાવો માટે એમ થતું હતું. હે આમ થોડો દુખાવો માટે એમ થતું. પેલા એવું થતું હતું ને હા. કે દુખે છે હું આ દબાવે છે આંગળા. હા. તો હવે? હવે એમ થયું કે ના આમ સરસ થઈ ગયું. અને પેલા એવું વિચારતા છે ને ખોટા ભરાઈ ગયા એમ. હા. હવે ના, હવે એમ થાય કે દવા પીવા કરતા આ સારું. ફાયદો થયો એટલે. હા. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? અમને ઓલા જય સૂચવાડાવે મોકલા. એને રેડી થઈ ગયું ને? હાથનો એને કાંઈક સરસ તકલીફ થઈ હતી ગયું. 3-4 વર્ષથી. હા. એને તમને મોકલ્યા. તમે એને આ અમને મોકલ્યા. અહીંયા લેવા ગયા એટલે એને કીધું તમને કે અહીંયા વયા જાવ હા, એમ. એને શું કીધું? ઈ કે ન્યા વયા જાવ, ત્યાંથી સારું થઈ જાય. દવા લ્યો માં, એ કે દવાખાને અડિયું કાઢો માં. બીજે ક્યાંય ન જતા? બીજે ક્યાંય ન જવાય, કે ન્યા વયા જાવ. એટલે સીધા જ અહીંયા આવ્યા. હા. પણ 4 વર્ષ હેરાન થયા. હા. બાકી રેડી ને હવે ઠેકાણે આવી ગયા. હા. બીજાને શું કહેવા માંગો? આ કરાય કે ઓલું? તમે 4 ના, વર્ષ આજ કરે, દવા ન પીવાય. તમને ફાયદો થયો હા, મને તરત ફાયદો થઈ ગયો. તરત ને? હવે કાલે પાછો જોઈએ કેટલો દુખાવો આવે છે, હા. કેટલો ફાયદો છે. હા. બરાબર? હા. કાલે પાછું આવવાનું. હા, ભલે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.